તો મેઘરાજાના મંડાણ હવે ભારતમાં ધીરે ધીરે થઈ રહ્યા છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ રહી છે। આ સાથે અત્યારના જે મોટા સમાચાર છે તેની વાત કરી લઈએ તો સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં, જ્યાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ થયો છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને પુણે સહિતના જિલ્લાઓ અત્યારે જબરદસ્ત ત્યાં વરસાદ થઈ રહ્યો છે। આ બિનમોસમી વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે અને હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેવાનો છે। વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાઈ રહ્યા છે। તેવો વરસાદ અને ગરમી ઉકળાટથી લોકોને રાહત ચોક્કસ મળી છે। બપોરથી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને આખા શહેરમાં સાંજ જેવો માહોલ ઊભો થયો। આપણે આ અલગ અલગ તસવીરો મહારાષ્ટ્રના પુણેની બતાવી રહ્યા છે। પશ્ચિમ મહારાષ્ટ્ર, પુણે, મહાબળેશ્વર, શિરૂર, આંબેગાંવ આ એ વિસ્તારો છે જ્યાં વરસાદ નોંધાયો। અચાનક પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં આ જ રીતે વરસાદની શક્યતા વ્યક્ત કરી। હવામાન નિષ્ણાતનું એવું કહેવું છે કે આ પ્રકારનો બિનમોસમી વરસાદ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે અને ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે।